ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આજે શનિવાર છે ને, આપણે ઘરે છીએ. આજે પાછી એક નવી સરપ્રાઈઝ છે. ઉનાળામાં આપણે સરપ્રાઈઝ ચાલુ કરી છે. એ સરપ્રાઈઝ કહું એ પહેલાં જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો કન્ટિન્યુ રાખજો. તમને મજા આવશે. આજે કાવું બેન શું કરે છે એ જોઈ. હાય ગાઈસ, હું સુખી છું. ઓહ, કાવું કેટલા ડિગ્રી છે તડકો? 40 ડિગ્રી. ઓહો, તો તારે જવાનું છે ને ક્યાં? બહાર? ના. 40 ડિગ્રીમાં જઈ આવી જા, આટો મારી આવી. દાદાના રૂમમાં હુઈ જા એસી ચાલુ કરીને. ના. નહીં, ગરમીમાં રહેવું. આપણે દેશી હારું છે. દેશીમાં? આજે દેશી દેશીમાં સારું. જો મારી દીકરી કેવી ડાઈ છે, એ કે દેશી સારું આપણે કા. તો તમને એસીમાં કેવી મજા આવે છે? તો બહુ નથી ચાલુ કરતો. નથી ચાલુ કર. રાતે તો પંખો જ રાખું છું એટલે નેચરલ પવન વધારે મજા આવે. અને દિવસે કલાક એસી? દિવસે કલાક એસી રાખવાની તો ઊંઘ નથી આવતી મને. કેમ? બપોર કોઈ જ ઊંઘ નથી કારણ ખુશમાં બેઠું. હે કાવું? દાદાને છે ને પગમાં દુખે ને એટલે એસી ઓછું ચાલુ રાખે. ખાલી રાત્રે ની દિવસે જ કલાક ચાલુ રાખે બપોર વચ્ચે. અને સવારમાં પૂજા પાઠ કરતા હોય ને ત્યારે જ ચાલુ રાખે. પણ તાર મમ્મી ક્યાં ખોવાઈ ગઈ? તો ચાલો આપણે ચાલુ કરીએ વિડીયો. એ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. શું કરસ તું? એકને ચા પીવી હોય ને એકને શરબત પીવું. અમારે તો શરબત જ પીએ અમે ભાઈ. એટલે તો કહું છું તું અમને ઈ આ ગરમીમાં શરબત જ ફાવે. જો મસ્ત ઠંડુ પાણી પીવડાય તો હા, ઈ પછી પેલા ઠંડુ પાણી પીવડાય. પણ હું આમ દે નહીં તું મને. ઉભા રહે ને પણ તો 2 મિનિટ. તો બહુ તરસ લાગી છે. હા, આ બધા ફ્રીજ ખોલું કરું તો એ તરસ લાગે. આઈ તો કઈ લેવાનું આવે જ નહીં. પણ તું ફટાફટ દે, મને બીપી વધી જાય છે. લઈ ચા એકને શરબત મિક્સ. થઈ તમારે પેતરા નો ખૂટે. મિક્સ કરે. મિક્સ લઈ લ્યો. બોલો લ્યો. મિક્સ કરે એથી પાણી લઈ લ્યો એટલે હવે મિક્સ થઈ જાય. મસ્ત લીંબુ શરબત બનાય કાવુનું ને મારું. કોણ શરબત બનાવે? પછી તને એક સરપ્રાઈઝ આપવાની છે. કોણ શરબત બનાવે છે પપ્પા? કોણ બનાવે છે? જો શરબત આમ બનાવે. શરબત બનાવતા બધાને આવડતું છે. મને નહીં આવડે. ભૂકી નાખો ફૂકી નાખે છે. જો શરબતમાં આ કે બધાને આવડતું હોય. ભૂકી નાખો ખાંડ. ખાંડ જોઈને હું કોણ જાણતો ભૂકી નાખવાની થતી હશે. કાવું આ તો તમારે કાવ્ય બનાવી લે. શરબત કાવ્ય નહીં આવડે. કાવ્ય મેં કાલે બનાવીને પીધી. પીધું તું એને હાથે બનાવીને પી લે. કાવું પછી તને એક સરપ્રાઈઝ આપવાની છે. મારે તો અત્યારે છે ને ઠંડુ ખાવું છે. રોટલી છે ઠંડી. એમ નહીં ફ્રીજ ફ્રીજમાં શરબત ભર્યું છે લે. એમ નહીં જો આઈસ્ક્રીમ. બીજું કઈ નથી. આઈસ્ક્રીમ કે કોકો પછી શાકે ફ્રીજમાં શાકે ઠંડુ કર્યું. શાક હોય જ નહીં આપણે વહીતું કોઈ દી. તો દાળ ભાત થઈ છે. દાળ ભાત તમારા ભાગના પડ્યા છે. તો પછી જો શરબત બનાવે છે મિત્રો. તને ખુશી નથી થતી આજે? હું તને એક સરપ્રાઈઝ ની વાત કરું તો આમ કરે. ના ના મને ખુશી ન થઈ. કેમ? મને ખબર જ છે. શું છે? છે ઈ તો ખબર તને જ તું કે કઈ દીધું હશે? મને ખબર પડી જ ગઈ હોય. તને તો ખબર પડી જ જાય ને. એટલે બાકી તો ડિસ્કો કરે, ઠેકડા મારે. એને ખબર પડી ગઈ છે ખાવું એટલે એને બધું ખબર. એને બધી ખબર પડી જાય. બોલો તો બેન જો તો તારે જુનાગઢ જવાનું છે? હા, જવાનું છે. કેમ? વેકેશન કરવા. વેકેશન કરવા. હા, કેટલા દિવસ? 15 દિવસ. તો હું શું કરી 15 દી? સુઈ જાજો તો નો કરીએ કોણ યાર? તમે. તારા વગર નો મજા આવે મને. પહેલા રાત્રે હોવાનું, પછી સવારે વહેલું ઉઠવાનું, પછી ઓફિસ. પણ તારા વગર મને નો મજા આવે. હવારમાં તમે તને કોઈ આવો. તો તને હવારમાં ઉઠાડું ને તો જ મને મજા આવે. બોલો હવે. હવે
તમે આવી એક કામ કર, તું રોકાઈ જા, તાર મમ્મીને મોકલી દે. ના મારે જાવું જુનાગઢમાં બહુ ગરમી પડે. એટલે તો જાવું. બોલો, એટલે તો જવું છે. તો એ બધા જુનાગઢ જવાનું પ્લાનિંગ કરે છે અને આપણે અહીંયા એકલા રહેવાનું છે 15 દિવસ. તો ચાલો આવી જાઓ, મસ્ત શરબત પીવા હો. હા, મને તો શરબત દીધું નહીં, બે માં દીકરી. મિત્રો અહીંયા શરબત પાર્ટી ચાલે છે. મને દીધું નહીં, શરબત પાર્ટી એને ચાલે. પી લીધું છે. ધીમે ધીમે પીવાના, તે ઘૂંટરે બધું પી જાય. એક ઘૂંટડે પી જવાનું. ધીમે ધીમે પીવાનું. હા. પછી હાંજે લચ્છી કોણ પીવડાવવાનું? આ લસ્સીનો ભાવ. આ પીવડાવશે કાકા. અમને ભાવે ને, અમને તું પીવડાવે છે ને, તને નો ભાવે તો કઈ નહીં. મારે પીવાઈ ગયું. કાવ્યા લાસ્ટમાં પછી બધા એટલા ધોઈ નાખજો. એમ કરીને કાવ્યાને કામ ચિંતી દીધું. આ છોકરાને વેકેશનમાં કામ કરવાનું છે. કાકા ગ્લાસ ધોઈ નાખજો. જો ખાવું તો ધોવે જ છે. તમે કરવા લાગો થોડુંક કામ. અહીંયા જો અહીંયા ગ્લાસ લીધી છે, બધું વિસરી નહીં. સરસથી ધોઈ નાખજો. કાવુબેન ને કામ કરતા આવડી ગયું છો હવે. તે જોયું? હું જોયું? હું આમ એરોપ્લેન Aeroplane. જો કાવું. એરોપ્લેન. એમાં કોઈ વસ્તુ આવે તો મને તો ખબર જ હોય ને. જો બીજું એસી કાલે નખાવ્યું, બોલો. અને આ સરપ્રાઈઝ દીધી. હા, હું તો બાર બજારમાં ગઈ હતી, તો આવી રીતે તો એસી વાળા આવી ગયા હતા. હા. સારું, હાલો એસી તો નખાઈ જાય, આ રૂમ ઠંડો થઈ જાય. એટલે આજે બપોરે 5 કલાક હતી. અરે મજા આવી ગઈ એસી ચાલે. પછી મેં યુનિટ જોયા. ઓલા પછી મેં છે ને સોલારના યુનિટ જોયા. જેટલા ઓલા થયા હતા ને કન્ઝપ્શન, એ બધા એક્સપોર્ટ થઈ ગયા. પણ ભલે ને એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે છે, બિલ તો ન થવાનું ને. અને આ સોલર ધોઈ આવશે, વધારે આવશે. બીજું શું? બોલો ખાવું બેન, હવે તમારે શું કહેવાનું છે? કઈ મારા રૂમમાં એસી કેને નાખ. હજી લ્યો, આ તારા રૂમમાં એસી નખાવી દઈ, બધાયના રૂમમાં નખાવી દઈ. આ બધાય હૈયારું આપણે કામ. ના ના, લે હૈયારું શું કરવા? બધાને ભેગું એમ. હૈયારું એટલે તું હવા શબ્દો બોલમાં. કામ નાખ્યું. હા દાદાની રૂમમાં હું હોય ને એમ. હા, આપણે બપોરે અહીં હુઈ જવાનું. એમ નહીં, કાવુનું અલગ આવશે એસી. એનું આવશે, એનું નાખી હા. દેવું. કાકા બે. કાવું એને કહી દે, હવા શબ્દો નહીં બોલવાના. હૈયારું, રોંઢે, રોંઢે કાલ કે રોંઢે. રોંઢે એટલે હું ખાવું? આવે કે રોંઢે જ નાખો. પછી બપોર વેર જ ખબર એવું એને આવે ગુજરાતી નો આવે, રોંઢે નો આવે. એનો આવે. તો તને ખબર તો છે ને રોંઢે ઈ તો કાલ કીધું એટલે ખબર પડી કે ખબર ખબર હતી. એવું છે. હૈયારું તો. હૈયારું. નહોતી ખબર. આ ઈ હૈયારું એટલે બધાનું કોમન કાવ્યા બધાનું એમ. આને એસી નખાવી દીધું એટલે હવે ભલે માં દીકરી બે હુતા રહી આખો દી. એ તરા બાર આમ જો તડકો જો આમ જો બાપા. અમે તો રોજ તડકામાં રખડી છીએ આખો દી. કામ કરતા હોય બાર રહીને તો રખડવું જ તો પડે. પછી અમે ક્યાં ના પાડી છે નહીં કાવ્યા. અને આ લોકો 5 કલાક બપોરે હુઈ જાય એસી માં. બરાબર. કાવુબેન જુનાગઢ જવાની તૈયારી હવે ધીમે ધીમે કર. તું નાનાજીને ફોન તો કરી લે. આ બીજા એસી સરપ્રાઈઝ દીધી. હા, હાલો હું વિડીયો કોલ નથી કરતી પણ ઓમ ફોન કર લો. વિડીયો કોલ કર. હવે ફોન ચાલુ. અમે જો એસી બીજું લીધું જો દેખાડે કેમ? વર્લપુલ કંપની વર્લપુલ ભરપૂર નહીં, વલપુલ. વર્લપુલ વર્લપુલ નું 35. 35 નું આવ્યું ને 35 નું જો આઈ ચાલુ કરી દીધું. 35 નું દોડતાનું છે. આ બહુ આ લોકોને ગરમી થતી હતી તો પછી નખાવી દીધું કાલે. દાદાને લઈ દીધું તો એ કે વારું માં નાખેલા હું શાંતિથી ભૂવાય ને અમારે ઠંડી ગરમી નો લાગે કાકાવ્યા
તમારે જુનાગઢમાં બહુ ગરમી પડે છે. અમારે 43 ડિગ્રી થાય છે 43. તો 42 અમારે 40 થઈ જશે અહીંયા. અમારે 43 અમારે તો લીધેલું જ છે પહેલી વાર તો. હા ઈ તો તમારે તો છે એટલે અમારે 2 એસી થઈ ગયા હવે, એક દાદાનું ને એક હવે કાવ્યાનું બાકી છે. અમારે કાવ્યાને લઈ દેજો હવે. હવે એનો વારો પછી હા પછી એમ નહીં હાલે તમારે. અમારે કાવ્યાને હવે એક લઈ બધાને દેવાનું. વારા ફરતી વારો એમ. હા નકર કાવ્યા પછી મારે ક્યાંક ભેટ કરવી પડશે. ના ના અમે લઈ દેવું. અમારે ભેટ નથી કરવી, અમે લઈ અમે દેવું. લઈ દેવું. તો સારું થયો. અમે આવવાના શું પછી છે ગરમી? અમે આવવાના છીએ 1 તારીખ પછી કાવ્ય રિઝલ્ટ આવી જાય ને પછી. સારું તો લ્યો. સારું કઈક 10-15 દિન ધામા નાખો બીજું. હા, 15 દિવસ તો રોકાવું જ છે આ વખતે. 15 10-15 દિન ધામા અને આ લોકોને અઠવાડિયું જ કહેવાય, તમારું બિલ વધારી દે એસી ચાલુ કાંઈ રાખી. બિલ નો વધે. કાંઈ નહીં દાદાને લેતા આવો તો ભેગા. એ આવશે ને અમે 3 આવે આ એક જ નહીં આવે. એટલે તો દાદાને ભેગા લેતા આવો. હા છે સારું. હા સારું. વાહ જો ધારા બની ગઈ શેઠાણી હો, હવે રાજયોગ ચાલુ થઈ ગયો. જો રાજયોગ હવે હું આસીમાં આરામ કરીશ. બાદ બપોરે ખેંચી લીધી 5 કલાક. હા, તમે રાજયોગ દીધો છે તે હું વાપરું જ ને કાવ્યા. રાજયોગ માટે પેલા જ સોલાર નાખ દઉં એટલે ઈ કઈ બિલ ની ચિંતા એટલે હું એસી ગમે એટલું વાપરું. આપણે એ મસ્ત ઓલી સોલાર નો હોય તો એમ બીક લે બિલ આવશે જાજુ બિલ આવશે તો ઉપાધિ તો નહીં. તો તે એસી જ ન નાખે. તો એસી બધું નાખવાનો વિચાર ન આવે. આ તો પછી વિચાર આવે ને એટલે. જો મિત્રો આવી રીતે બધું ધીમે ધીમે વસ્તુ આવતી જાય છે આપણા ઘરમાં. એસી આવી ગયું, 2 એસી આવી ગયા, હવે કાવ્યાનું એસી બાકી છે. પછી મને વોશિંગ મશીન લઈ દેવાનું છે. વોશિંગ લિસ્ટ ચાલુ જ હોય અમારે. અમારે લિસ્ટ છે ને એક પૂરું થાય ને એક પછી ચાલુ જ હોય. વોશિંગ મશીન જાય ને એટલે પાછું નવું કઈક આવી જાય. એટલે વોશિંગ મશીન સુધી તો પહોંચો હા, ભલે ને 6 પેલા મહિના કે ઘર સુધી જ પહોંચો, હવે ઘર પહોંચી ગયા. ઘર લીધું પછી સજાવું ન પછી કે પડે. હજાવાનું છે તો હજાવી દીધું. પછી કે સોલાર નખાવી દીધું, સોલાર નખાવી દીધું. પછી કે ભાઈ હવે આમાં એસી, આ એસી ને હવે વોશિંગ મશીન. એટલે આપણા માથેથી આ છે ને જો ઊંચા થઈ ગયા, આમ ઊંચા થઈ ગયા. આમ પેલા સાઈડમાં રહેતા હવે ઊંચા થઈ ગયા. નામ સાંભળ્યા અમે. ના હજી કેટલું ડિમાન્ડો આવશે. ના ના એટલી તો કરો પછી તો પછી ચાલો વિચાર કરી. ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ.